ग्रामीणों का आरोप सांतलपुर के गोकतार गांव में नरेगा के काम में हुआ घोटाला। पाटन जिले के संतलपुर तालुका के गोकतार गांव में ग्रामीणों ने आरोप लगाया कि नरेगा के काम के घोटाला हुआ है। गोकतारा गांव में चल रहे नरेगा कार्य में जेसीबी चलाने का एक वीडियो वायरल हो रहा है। नरेगा का कार्य सरकार की ओर से श्रमिकों को रोजगार उपलब्ध कराने के उद्देश्य से किया जाता है, तो ग्रामीणों ने आरोप लगाया कि तालुका विकास अधिकारी की मौजूदगी में नरेगा का काम जेसीबी से किया जा रहा था। नरेगा योजना के तहत गोकतार गांव नरेगा योजना के तहत गांव के तालाब के पानी को संग्रहित करने का काम कर रहा है। गांव के लोगों ने सबसे पहले इस घटना को वाराही टीडीओ के सामने व्यक्तिगत रूप से रखा। घटना के बाद वाराही टीडीओ ने जांच के आदेश दिए। वाराही टीडीओ ने गांव के लोगों को आश्वासन दिया और गोकतार गांव में तालाब के कामकाज का दौरा किया। साथ ही आदेश दिया मनरेगा अधिकारियों की जांच नहीं। सरकारी मार्ग से તમે આવા ખેલ કરવા માંડ્યા હોતી ખેલ કરો ખેલ તમાર કરો એટલા કરો ના તો લખી લાખ કરે એટલા ખેલ કર તમારા હાથમાં ને તમે કરી લાખજો માર 4 લાખ કરી લાખજો તમે આવીને એમ કેમ કીધું નથી કે ગારા લે રૂપિયા લીધા હજો ધરી સોલ્યો છો છોકરીઓ ગારી ઈ વિદેશી બીમાર હોઈ જતો રે ખરી અને આ મમન પૂર્વજ પૂરલા બધો કોઈ માર ના કોઈ માર અને તમે તમારો એકન બેવા નથી મારા જવાબદારી નથી કરે આખી પાર કૂદી સરકારને મારા જવાબદારી કૂદી તમારી યાદ તમારી બેટા છે હોવે આખી પાર ની તો માં જતીન મેલી તમે જરા હેડો પાર વચ્ચે છોકરી તો મારા અબ્બા જવાબ આલવા મારા બધે મારી યાદ ને ભલે પૂરા તમાર જે જરીએ લઈ હેલાવાનું લો તમારી નોકરી માં તમારી નોકરી દઈ મળી જવા દે શું બેટા મને કે લ્યો હાડા ખોદીને પૈસા લે તલા તારી માનો કોઈની માનો નથી હેડમાં આવ હા હા તલા કે કોઈની માનો સરકારી તલા હે હોય શાંતિ નહીં રાખવાનું સરકારી તલા હે અને કોઈની માનો રૂપિયા લીધો છે ને લેડા જો માજી બાણો મત કરો એમ ના ઈ કે ઢાઢિયા રે ઢાઢિયા नहीं भैया तो मार जवाब दे बोलो खाने का परिणाम ये देखता है ना आप सामने नजरें देखते हो ना ये सही हो रहा है। नहीं आपने एफआईआर की बात कर एफआईआर दाखिल करवाई पड़ेगी। रजूआत तो पर क्या रे रजूआत तो आप ही तो जेवड़ी आप ही सेवड़ी आप मास्टर जी ने કરી દેવું બરાબર ना मास्टर थी नहीं चले एफआईआर करवी पड़े આવી ગારો અમે શું લેવા ખાઈ માસ્ટર એ તો જીવો દાદા પણ તમે અમારે ગારો કરાવો અમે ગારો ખાવ હાલો કિયા મારું નામ કેશવ અંબારામ નરેગાનું કામ છે જે નરેગાનું કામ માણસથી કરાવવાનું છે એના બદલે જીસીબીથી કરાવ્યું એણે આ બધા મિની ભગત છે અમારા અધિકારીઓ બધાને એમ બધાએ ગામ આખું બેઠું છે બિચારું મજૂરી લાયક છે બધું ગામ કોઈને પૂછ્યું જ નથી બધું આખું ગામ મજૂરી લાયક છે એના બદલે કોઈને પૂછ્યું જ નથી એના બદલે એણે જીસીબીથી બધું કરાવ્યું ગોખતર ગામડી નરેગાનું મુલાકાત કરી પછી ટીડીએ સાહેબે મુલાકાત કરી અને અમે એને જાણ કરી એને મુલાકાત કરી ફોટા પાડ્યા આ કામ જેના માટેથી કરવાનું જેના માટે ના તો તમને ખબર ના હોય બરાબર બાકી અમને તો ઓકા ભાઈએ કીધું ને અમે કર્યું એટલે અત્યારે કામ શું કર્યું તમે અહીં ચોકડીઓ ખોદી બરાબર કેટલી ગાડી ચોકડીઓ 8 કે 9 જેવી જીસીબી આજ બોલાવી તો કાલ આજે જીસીબી આવી शनिवार में चलो चालू के शो काम करो रेकॉर्डिंग ले ચોકડી ખોદી ચોકડી કોને ખોદાવી એ નામ શું મને નહીં આવતું નામ મને નહીં આવતું એમને તો તમે ઓર્ડર નહીં લીધો હોય ને એટલે એમને ઓર્ડર મારા થરું નહીં ચેક થરું ઓર્ડર હોય બરાબર પણ કામ તો પાણી દીવાયો છે કાંઈ એમ તો મારા કને હતા પણ હવે મને એટલે એનું નામ શું કોણે તમને ઓર્ડર કર્યો ઉભા એક મિનિટ હા હા એક મિનિટ નામ કરી શકો હા સાહેબ સાચી વાત છે આમાં શું હોય મારું ખોટું જેસીબી નહીં બરાબર આ ભાઈ શેખ હા તો ડ્રાઈવર હોય ને ડ્રાઈવર હોય ઠાકોર સૌજીભાઈ અંબારામભાઈ ઓખંતર ગામડી તે અહીંયા નરેગાનું કામ ચાલુ હતું તે મજૂરથી કરવાનું હતું એના બદલે જીસીબીથી કામ કરતા હતા પછી ગામ આખું બેઠું હતું પછી અમે આ ટીડીયા સાહેબને જાણ કરી એટલે જીસીબી કબજે કર્યું અહીંયા ફોટા પાડ્યા આખું રિજેક્ટ કર્યું અને ટીડીઓ સાહેબ બી આવ્યા
અને મને મારવાની ધમકી આલી. અહીંયા જ્યાં એટલે મને મારવાની ધમકી આપી. ઓખાભાઈ વિરમભાઈ ઓખંદર ગામડી. એ લેબલ હોય એમાં મસ્તરમાં બોલો ને આમ એની વાત નહીં કાકા આપણે એનો જવાબ લઈ લઈએ. ભૂલ સ્વીકારવા તૈયારી આજ નહીં આવે તો અમે શું કરી લઈએ તમારા સાહેબ જે કાર્યવાહી કરવાની આ લોકોમાં પૂરેપૂરી અત્યારે તમે આપણે બોલે તો તમે આ આપણે બોલેની નથી પડતા તો આપણે કજીઓ કરશે આ લોકો વિડિયો લઈ લીધો એ લઈ લીધો હે આ એને આપણા ગામ ગામ અમે એમ શું કહે તમે પડશે ડીલ ના હલાવતા એમ કહે ને તમે આવી જાજો તમે ડીલ ના હલાવો એમ કહે છે તમને હોય. વિડિયો ચાલુ જ છે મારો નહીં આપણે તો એમને કહો ભળવું આપણે બોલો, મેં યાર ફોન પાડતો નહીં મેં તમને વાત કરી મેં ફોન પાડતો નહીં બાકી મેરથી વાત મારી થઈ ગઈ પણ હાલ ફોન પાડતો નહીં 99 0 94